માંગરોળ તાલુકામાં 22 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 76 સરપંચના ઉમેદવારી ફોર્મ ભરાયા છે। માંગરોળ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવતા ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ત્યારે સરપંચ ઉમેદવારો પોતાના ટેકેદારો અને સભ્યોની સાથે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। સરકાર દ્વારા માંગરોળ તાલુકાની નવી 3 ગ્રામ પંચાયતના શેરિયાજ બારા, ચોટીલી વીડી અને નવા કોટડા જાહેર કરવામાં આવી છે, જેની પ્રથમ વખત ચૂંટણી કરવામાં આવનાર છે। ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં ખોડાદાના સરપંચના 3 ફોર્મ, બગસરા ઘેડમાં સરપંચના 4 ફોર્મ, ઓસા ઘેડમાં સરપંચ 3 ફોર્મ, લોયેજમાં સરપંચના 4 ફોર્મ, માણખેત્રામાં સરપંચના 3 ફોર્મ, બામણવાડા સરપંચના 2 ફોર્મ, દિવાસામાં સરપંચના 4 ફોર્મ, આંત્રોલીમાં સરપંચના 4 ફોર્મ, તલોદરામાં સરપંચના 2 ફોર્મ, જૂના કોટડામાં સરપંચના 3 ફોર્મ, શેરિયાજમાં સરપંચના 5 ફોર્મ ભરાયા છે। શેરિયાજ બારાની પ્રથમ ગ્રામ પંચાયત જાહેર થતા ચૂંટણીમાં સરપંચના 4 ફોર્મ અને 3 ડમી ફોર્મ મળી કુલ 7 સરપંચના ફોર્મ ભરાયા। જ્યારે નવા કોટડાની પ્રથમ ગ્રામ પંચાયત જાહેર થતા ચૂંટણીમાં સરપંચના 3 ફોર્મ ભરાયા છે। તેમજ ચોટીલી વીડીમાં પણ પ્રથમ ગ્રામ પંચાયત જાહેર થતા ચૂંટણીમાં 4 ફોર્મ ભરાયા છે। હુસેનાબાદ સરપંચની પેટા ચૂંટણીમાં 3 ફોર્મ ભરાયા છે। સકરાના સરપંચની ચૂંટણીમાં 3 ફોર્મ ભરાયા। લંબોરા સરપંચની ચૂંટણીમાં 3 ફોર્મ, શેખપુર સરપંચની ચૂંટણીમાં 6 ફોર્મ, જરિયાવાડા સરપંચની ચૂંટણીમાં 3 ફોર્મ ભરાયા છે। નાંદરકી સરપંચની ચૂંટણીમાં 3 ફોર્મ ભરાયા અને કરમદી ચિંગરિયા ગામે સરપંચની ચૂંટણીમાં 3 ફોર્મ ભરાયા છે। એમ માંગરોળ તાલુકાની 22 ગ્રામ પંચાયતમાં સરપંચ માટે કુલ 76 ઉમેદવારોએ ચૂંટણીના ફોર્મ ભર્યા છે। શેપા, મકતુપુર, ફરંગગઢા અને સાપુર ગામે એક સભ્યએ ચૂંટણી યોજવામાં આવશે।